નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરમાં લિફ્ટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને પગલે કરુણ અકસ્માત સર્જાયો. બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહેલા માતા પિતાની નજર સામે જ બાળક લિફ્ટ અને ફ્લોર વચ્ચેના ખાંચામાંથી ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. બાળકને ભરૂચમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો. અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે સિંચાઈ વિભાગના ₹6 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઇન્સ્પેક્શન બંગલો તથા URBCI ડિવિઝન તેમજ સબ ડિવિઝન ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ કરાશે. ભરૂચના આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરમાં લિફ્ટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને પગલે કરુણ અકસ્માત સર્જાયો હતો. બીમાર 4 વર્ષનો બાળક લિફ્ટ અને ફ્લોર વચ્ચે ખાંચામાંથી ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. બાળકને ભરૂચમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જૂના તવરા ગામમાં તીર્થરાજસિંહ પરમાર છેલ્લા 2-3 દિવસથી બીમાર હતો. તેથી તેના માતા પિતા તેને આરકે કાસ્ટા કોમ્પ્લેક્સમાં આવેલ ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા. પરિવાર બહારની તરફ આવેલા લિફ્ટમાં બેસીને ઉપર જઈ રહ્યો હતો ત્યારે બીજા માળે પહોંચતા અચાનક ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ ખોટકાઈ હતી અને લિફ્ટ અટકી જતા પરિવાર ગભરાઈ ગયો હતો. મદદ માટે બૂમાબૂમ કરી હતી. જાણ થતાં સિક્યુરિટી ગાર્ડ સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. લિફ્ટનો દરવાજો ખોલીને પરિવારને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન લિફ્ટ ફ્લોર લેવલથી ઉપર નીચે થઈ જતા લિફ્ટ અને બીજા માળના ફ્લોર વચ્ચે મોટો ગેપ સર્જાયો હતો. પરિવાર બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન 4 વર્ષીય તીર્થરાજનું સંતુલન ગુમાવતા તે લિફ્ટ અને ફ્લોર વચ્ચેના ખાંચામાંથી સીધો નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો. ધડામ સાથે નીચે પટકાતા બાળકના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકોએ બાળકને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. બાળકની સ્થિતિ ગંભીર હોવાથી ભરૂચમાં પ્રાથમિક સારવાર બાદ તેને વડોદરા રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે લિફ્ટની સેફટી અને મેન્ટેનન્સ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક ચર્ચા મુજબ ઘટનાના દિવસે સવારે પણ લિફ્ટમાં ખામી સર્જાઈ હતી અને કેટલાક લોકો ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. અગાઉથી ખામીની જાણ હોવા છતાં લિફ્ટ બંધ કેમ ન કરાય તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી લિફ્ટને સીલ કરી હતી. પોલીસે જાણવાજોગ નોંધ કરી લિફ્ટ એજન્સી તથા કોમ્પ્લેક્સ મેનેજમેન્ટની જવાબદારી અંગે તપાસ શરૂ કરી છે. લિફ્ટની ટેકનિકલ ખામી, મેન્ટેનન્સ અને સેફટી વ્યવસ્થામાં બેદરકારી થઈ હતી કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે નિર્માણ પામનાર સિંચાઈ વિભાગના ₹6 કરોડના પ્રકલ્પોનું રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે આજરોજ સિંચાઈ વિભાગના ₹6 કરોડના ખર્ચે નિર્માણ પામનાર કન્સ્ટ્રક્શન ઓફ ઇન્સ્પેક્શન બંગલો તથા URBCI ડિવિઝન તેમજ સબ ડિવિઝન ઓફિસ બિલ્ડિંગના કામોનો ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અજીત વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાડા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ સંડાડિયા, લોકગાયક અભયસિંહ રાઠોડ, સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર SB દેશમુખ, જળ સંપત્તિ અને કરજણ સિંચાઈ યોજનાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ખાતે સિંચાઈ વિભાગની વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસને વેગ આપવા માટે આ બાંધકામો મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે નવી ઓફિસ બિલ્ડિંગ સહિતના આ કામો પૂર્ણ થતાં સંબંધિત વિભાગની કામગીરીને વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે. તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને વધુ સારી કાર્ય સુવિધા પણ મળી રહેશે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહે તે માટે વિવિધ યોજનાઓ થકી સતત પ્રયત્નશીલ હોવાનું તેઓએ જણાવ્યું હતું. અંકલેશ્વર કરજણ કોલોની ખાતે ઇન્સ્પેક્શન બંગલો અને ડિવિઝન સબ ડિવિઝન ઓફિસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એમાં 6 કરોડ 62 લાખના ખર્ચે અહીંયા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કે જે 1965ની સાલમાં જે ઓફિસ બિલ્ડિંગ અને ઇન્સ્પેક્શન બંગલો જે બન્યો હતો એના જે 60 વર્ષ ઉપરાંત થયા છે અને જર્જરિત હોવાને કારણે એ નવું મકાન અહીંયા બને, જેથી કરીને કરજણ ડેમ અહીંયાથી લગભગ 100 કિલોમીટર આસપાસ જે દૂર છે ત્યાંથી અધિકારીઓ અહીંયા આવું જવું હોય તો એને રહેવા માટે પણ એ કામ લાગી શકે. સાથે સાથે ચાલુ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 3 મહિના એટલે કે 90 દિવસ કેનાલ બંધ રાખીને ત્યાં 900 કરોડના ખર્ચે જે એક્વાડેક છે, સાયફન છે એ નવીનીકરણ કરીને અત્યારે જે 3000 ક્યુસેક જે પાણી મળે છે આપણને
એમાં 1200 ક્યુસેકનો વધારો કરીને એટલે કે 4200 ક્યુસેક પાણીનો વધારો કરીને જે છેવાડાના વિસ્તારમાં ઓલપાડ તાલુકો હોય, હાંસોદ તાલુકો હોય, જે દરિયા કિનારા વિસ્તારની અંદર જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે છેવાડાના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાના કારણે પાકમાં પણ નિષ્ફળ જતી હતી અને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષે 900 કરોડના ખર્ચે આ ઉકાઈ કેનાલના કામો પણ કરનાર છે. સાથે સાથે કરજણ ડેમની વાત કરીએ, વર્ષોથી કરજણ ડેમ ફૂલ ભરાઈ જાય છે, પરંતુ એ પાણી સિંચાઈ માટે છેવાડા સુધી પહોંચતું નહોતું. જે કેનાલ જે હતી કેનાલને નવીનીકરણ કરવા માટે જે 51 કિલોમીટર લંબાઈની જે કેનાલ છે એમાં 143 કિલોમીટરના ખર્ચે એ કેનાલ ઉપર નવીનીકરણ એટલે કે લાઇનિંગ કરીને જે આપણા શેંગપુર, ઉછાલી, મોતાલી સુધી એ કેનાલ જે આવે છે એ છેવાડા સુધી પાણી પહોંચે માટે આ કેનાલનું નવીનીકરણ કરીને છેક છેવાડા સુધી લોકોને ખેડૂતોને સિંચાઈ માટે સગવડતામાં એક વધારો થનાર છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી રાજીવ ગાંધીની આજે જન્મજયંતિના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. રાજીવ ગાંધીએ દેશ માટે કરેલ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનની ત્રિદિવસીય શિબિરનું આજે ગુરુવારે સમાપન થયું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગના સમાપન સત્રમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા હતા. જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે ભરૂચ જિલ્લા ભાજપના 2 રાત્રિ 3 દિવસના પ્રશિક્ષણ મહાઅભિયાનમાં 11 સત્રોમાં પ્રદેશ ભાજપના 11 મહાનુભાવોએ પ્રશિક્ષણ વર્ગ લીધા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, 5 ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સંગઠનના 58 હોદ્દેદારો પ્રશિક્ષણાર્થી તરીકે જોડાયા હતા. 3 દિવસના જિલ્લા ભાજપના પ્રશિક્ષણ વર્ગના સમાપન બાદ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, પ્રભારી, મહામંત્રીઓ, ઉપપ્રમુખે નીલકંઠ વર્ણીને અભિષેક કરી સ્વામિનારાયણ સંતોના આશીર્વાદ લીધા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શિક્ષિત, પ્રશિક્ષિત થાય અને સામાન્ય લોકો સુધી, સામાન્ય જનતા સુધી મોદી સાહેબના સરકારની કલ્યાણની યોજનાઓને નીચે લઈને જાય. સાથે સાથે કાર્યકર્તાઓમાં અનુશાસન અને સંસ્કાર, ચારિત્રનું ઘડતર થાય એ માટે થઈને પ્રશિક્ષણનું આયોજન સમગ્ર દેશમાં વર્ષોથી થઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ થતું હતું, અત્યારે થાય છે અને ભવિષ્યમાં પણ થતું રહેશે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એક સંસ્કારિત પાર્ટી છે અને વ્યવસ્થાથી ચાલતી પાર્ટી છે, કાર્યકર્તા આધારિત પાર્ટી છે અને કાર્યકર્તા કેન્દ્રમાં છે. ત્યારે કાર્યકર્તાના ઘડતર માટે અભ્યાસ વર્ગો થતા હોય છે. 3 દિવસીય જિલ્લાનો અભ્યાસ વર્ગ, મંડળના અભ્યાસ વર્ગો થઈ ગયા, શક્તિ કેન્દ્રના અભ્યાસ વર્ગો થઈ ગયા, ત્યારે જિલ્લાના ચાલી રહ્યા છે. આવનાર દિવસોમાં પ્રદેશનો અભ્યાસ વર્ગ પણ થશે. આ જિલ્લાના અભ્યાસ વર્ગની અંદર 2 રાત્રિ 3 દિવસની નિવાસી વર્ગ છે. કાર્યકર્તાઓ બધા સાથે રહે છે, સાથે જમે છે. વિશ્વની સૌથી મોટું રાજકીય સભ્યોનું સંગઠન ધરાવતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી. આ ભારતીય જનતા પાર્ટી દર 3 વર્ષે એના કાર્યકરોને મંડળ કક્ષાના પ્રશિક્ષણ વર્ગ, જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગ અને પ્રદેશ કક્ષાના પ્રશિક્ષણ વર્ગ યોજતા હોય છે. અગાઉ મંડળ કક્ષાનો પ્રશિક્ષણ વર્ગ પણ યોજાઈ ગયો. આજે 18, 19 અને 20 ઓગસ્ટ એમાં જિલ્લા કક્ષાનો જે પ્રશિક્ષણ વર્ગ DAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર મુકામે યોજાયો. એમાં અપેક્ષિત જે સંખ્યાઓ હતી, લગભગ 75 જેટલી અપેક્ષિત સંખ્યા હતી. એમાં 58 લોકોએ આ કાર્યશાળામાં, એમાં ધારાસભ્યોશ્રી પણ છે, મંડળના પ્રમુખો છે, જિલ્લાના પ્રમુખ છે, જિલ્લાના મહામંત્રીશ્રીઓ છે, આ તમામ અને મોરચાના પ્રમુખો પણ છે. આ બધાએ જ આ પ્રશિક્ષણ વર્ગમાં તાલીમ લીધી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંડાળા તરફ જતા રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બંને તરફ પુરાઈ ગયેલી ગટર ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા માર્ગની બંને બાજુની ગટર વ્યવસ્થાની સફાઈ અને ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગટરો ખુલ્લી કરી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરતા આગામી વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળવાની આશા જાગી છે. આ તરફ તંત્રની કામગીરીના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ચિંતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ગટરમાંથી પાણીના નિકાલની સુવ્યવસ્થિત વ્યવસ્થા ન હોવાની રજૂઆત સ્થાનિકોએ અધિકારીઓને કરી હતી. સેન્ટર અને જે સોસાયટીઓ માટે મળેલી છે, તો એમાં એકચ્યુઅલી એમને પરમિશન કઈ રીતે આપી છે અને એમની બિલ્ડિંગ કંટ્રોલ લાઇન અમે માપવા માટે એમને લખેલો છે કે તમે અમને માપી આપો અને જે પણ એન્ક્રોચમેન્ટ હશે એના પર અમે ભવિષ્યમાં કામ કરીશું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રાત્રિના સમયે મુસાફરી કરવી એ વાહન ચાલકો માટે મુશ્કેલ બની રહી છે. ટોલ પૂરેપૂરો વસૂલવામાં આવે છે, પણ જ્યારે વાહન બગડે છે ત્યારે સુવિધા કે મદદ કેમ સમયસર મળતી નથી અને સુરક્ષાની ખાતરી ક્યાં છે? આ સવાલ હાઈવે પર મુસાફરી કરતા હજારો લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. મહેન્દ્રસિંહ ખુમાનસિંહ પાટણવાડિયા પોતાની ફોરવ્હીલ લઈને ગોધરાથી સરભણ ગામે જઈ રહ્યા હતા. દરમિયાન હાલોલ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર તેમની ગાડી અચાનક બગડી ગઈ હતી. તેમણે મદદ મેળવવા માટે 2-3 કલાક સુધી પ્રયાસ કર્યો હતો. 1033 હેલ્પલાઇન પર 30થી વધુ વખત કોલ કરવા છતાં કોઈ જવાબ ન મળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આખરે મદદની આશા છોડીને તેમણે લગભગ 150 કિલોમીટર દૂર રહેતા પોતાના ભાઈને બોલાવવાની ફરજ પડી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે લગભગ 3 કલાક બાદ હાઈવે પેટ્રોલિંગની ગાડી સ્થળ ઉપર પહોંચી હોવા છતાં યોગ્ય મદદ કરવાને બદલે જવાબદારીપૂર્વક સહાય કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે. પેટ્રોલિંગ કર્મચારીઓના વર્તન અને જવાબોનો વિડીયો પણ વાહન ચાલકે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હોવાનું જાણવા મળે છે. જો એક્સપ્રેસ વે પર વાહન બગડ્યા બાદ 1033 જેવી હેલ્પલાઇન પર 30થી વધુ કોલ કર્યા પછી પણ મદદ ન મળે તો પછી આ હેલ્પલાઇનનો હેતુ શું? શું આ નંબર માત્ર બોર્ડ અને જાહેરનામાઓ બતાવવા માટે છે કે ખરેખર મુશ્કેલીમાં મુકાયેલા વાહન ચાલકોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે? લાખો રૂપિયાની ટોલ આવક વસૂલતા હાઈવે પર મૂળભૂત ઇમરજન્સી સેવા અને સુરક્ષા વ્યવસ્થા સમયસર ઉપલબ્ધ કરાવવી એ સંબંધિત એજન્સીઓની જવાબદારી છે. ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે જોખમ વધુ હોય ત્યારે વાહન ચાલકોને સુરક્ષા ન મળવી ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. સંબંધિત હાઈવે ઓથોરિટી, ટોલ સંચાલક એજન્સી અને જવાબદાર વિભાગે આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. 1033 હેલ્પલાઇન પર થયેલા કોલનો રેકોર્ડ તપાસવો જોઈએ અને 3 કલાક સુધી મદદ કેમ ન પહોંચી તે અંગે જવાબદારી નક્કી કરવી જોઈએ. ટોલ વસૂલવામાં તત્પર તંત્ર હવે સેવા અને સુરક્ષા આપવામાં પણ એટલું જ જવાબદાર અને સક્રિય બનશે કે નહીં? આનો જવાબ સંબંધિત તંત્રએ વાહન ચાલકોને આપવો જ પડશે. મારી ગાડી 6:30 વાગ્યાની બગડી છે. NHI વાળાને મેં અત્યાર સુધીમાં 50-60 ફોન કરી ચૂક્યો છું. એક નંબર પરથી મારી જોડે 4 માણસ હતા, મારી જોડે એ લોકોના ફોન પરથી કરી ચૂક્યો છું. એક પણ ફોન રિસીવ કરવા રાજી નથી એ લોકો. ત્યાર પછી મેં મારા ભાઈને ફોન કર્યો. એ 150 કિલોમીટર દૂરથી અહીંયા મારી મદદ માટે આવી ગયો છે, તો પણ હજુ NHI વાળા હજુ પણ એક પણ કોલ રિસીવ કરવા રાજી નથી. હાઈવે પેટ્રોલિંગવાળા આવ્યા અને એ લોકોએ મને પૂછ્યું કે શું થયું છે ગાડીને. ત્યાર પછી એ લોકોએ 2 બેરિકેડ મૂક્યા મારી ગાડીની પાછળ, કેમ કે મારી ગાડી આ વ્હાઇટ લાઇન છે એની અંદર છે. ત્યાર પછી એ લોકોએ 2 બેરિકેડ મૂક્યા. પછી અમને એવું કીધું કે તમારી ગાડી ટોઈંગવાળા આવે અને લઈ જાય ત્યાર પછી તમે આ બેરિકેડ 2 સાઈડ પર મૂકીને જજો. તો શું એ લોકોને બેરિકેડની ચિંતા છે? અમે આટલા 3 કલાકથી અમે અહીંયા અંટવાઈએ છીએ, એ લોકોને એ નથી દેખાતું. અમે 3 કલાકથી અટવાઈએ છીએ, અમારી પાસે પાણી નથી, કશું નથી, તો પણ આ લોકો કોઈ કોલ રિસીવ કરવા રાજી નથી અને કશું છે નહીં. મેં મારા ભાઈને 150 કિલોમીટર દૂરથી ઘરે બોલાવ્યો અહીંયા મારે મદદ માટે, એ એની પહેલાં આવી ગયો. તો કેમ આ લોકોની કોઈ ફરજ નથી? ટોલ ટેક્સ લેવા માટે તો ગાડી ટોલ ટેક્સ ભર્યા વગર તો જવા નથી દેતા, આગળ દંડો ઊભો કરી દે છે. તો એ કેમ નથી દેખાતું એ લોકોને કે આવી રીતને પેસેન્જર તમારે જે ટોલ ટેક્સ આપે છે એ લોકોની કેમ મદદમાં આવવાની તમારી ફરજ નથી? આ તો અમે જેન્ટ્સ હતા, અત્યારે 10:30 વાગ્યા છે તો પણ હજુ અમને કોઈ મદદ મળી નથી. હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ મદદ મળી નથી અમને. આ તો અમારા ઘરેથી અમે મદદ મંગાવી. અત્યારે મારી જોડે કોઈ લેડીઝ હોત તો એ લોકો જોડે શું થાત એ તમારે જોવાનું છે. आप क्या बोलने चाहते हो? अरे हम लोग आपकी ऑथोरिटी को 2 घंटे से फोन कर रहे हैं. हाँ. आपका अभी कोई भी रिप्लाई आया नहीं है. क्यों? और आप गाड़ी हटाने को बोल रहे हो.
अरे यार उसको मैं बोला सीधी कर दो, मैं सेफ्टी। हाँ तो कैसे सीधी कर सकता हूँ? हम लोग 2-3 लोग हैं। फोन करे, उसका फोन नहीं आ रहा ना। नहीं आ रहा तो है। ऐसे आकर के तुमको हेल्प करने के लिए आए। हाँ तो हेल्प फिर कीजिए ना। की कर रहे हो? हेल्प कीजिए ना। क्या हेल्प कर रहे हैं? तो आप, मैंने बोला कि हमारी गाड़ी हटानी नहीं। आप हमारी हेल्प कीजिए और आप गाड़ी में बैठ गए तो कौन? आप अब लोग। तुम जैसा धमकी दे करके बोलो तुम्हारा अथॉरिटी को मैं फोन कर रहा हूँ, कॉल नहीं कर रहा। हाँ तो अथॉरिटी को बोल रहा हूँ ना मैं, तो 2.5 घंटे से ऐसे आपका बोला पूरा है। कॉल डिटेल है मेरे पास। आपकी अथॉरिटी का पूरा कॉल डिटेल है मेरे पास। हाँ, एक भी रिप्लाई आया नहीं है, एक तो कॉल से नहीं अभी है। आ जाएगा, अभी थोड़ा देर में आ जाएगा। मैं आगे गाड़ी एक्सीडेंट हुई है, उसको देख के आता हूँ, उसका कॉल आया हुआ है। हाँ हाँ, तो हम लोग अभी रास्ते में बीच तुम्हारी गाड़ी का एक्सीडेंट नहीं हुआ ना? एक्सीडेंट नहीं हुआ, बीच रास्ते में हम लोग ऐसे खड़े हैं और कोई ठोक के चला जाए तो क्या बोल सकते हैं हम लोग? हम ऐसा नहीं बोले। ભારત ગેસના 10 કિલોના નવા લાઇટ જીપ સિલિન્ડરનું શુભારંભ ભરૂચ ખાતે ભારત પેટ્રોલિયમ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે સુરત પ્લાન્ટના ઇન્ચાર્જ સુરજીત બોહરા તથા રોટરી ક્લબના પરાગ શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ભારત ગેસના 10 કિલોના નવા સિલિન્ડરની વિશેષતાઓ અને ગ્રાહકો માટે તેના ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી। આ નવા 10 કિલોના લાઇટ જીપ સિલિન્ડરના શુભારંભથી ઘરેલું તેમજ નાના વ્યવસાયિક ગ્રાહકોને વધુ સુવિધા અને સરળતાથી ગેસ ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મેં 10 kgનો કમ્પોઝિટ સિલિન્ડર લોન્ચ કરેલ છે ભારત પેટ્રોલિયમમાંથી અને એ માટે સુરત અમારા ટેરિટરીમાંથી સુરજીત સર આવેલા છે, મામલતદાર માધવી મેડમ આવેલા છે, રોટરી ક્લબના અમારા પરાગભાઈ છે અને અન્ય મહાનુભાવો સાથે રહી અને 10 kgનો બોટલ અમે આજે લોન્ચ કરેલ છે। અને એની સાથે અમારા જે લોકોને આટલા ટાઈમથી લોકોને જે કનેક્શન નહોતા મળતા વોર્ડના હિસાબે, એ હજુ આજથી અમે લોકો નવા કનેક્શનની શરૂઆત કરી દીધેલી છે। જૂના તવરા મંગલમઠ ખાતે 5 લાખથી પણ વધુના ખર્ચે પતરાના શેડનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાયું હતું। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે પાવન સલીલામાં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ કબીર આશ્રમ વેરાઈ માતાજીના મંદિરે આજ રોજ 5 લાખથી પણ વધુના ખર્ચે પતરાના શેડનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જેમાં શુક્લતીર્થ જિલ્લા પંચાયત સદસ્ય તથા ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય અને જૂના તવરા ગ્રામ પંચાયત સદસ્યો તથા મંગલમઠના મહંત અને જૂના તવરા ગામના સામાજિક અગ્રણીઓ અને મંગલમઠના સતી સેવકોની ઉપસ્થિતિમાં શેડનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાયું હતું। હાસોડ તાલુકાના સાહોલ ગામના યુવાનો કાવડમાં પવિત્ર જળ ભળી આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ખાતે રવાના થયા હતા। હાસોડ તાલુકાના સાહોલ ગામેથી આંધ્રપ્રદેશના શ્રી શૈલમ પર્વત પર ભગવાન શિવના દિવ્ય મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શનાર્થે એક ભવ્ય કાવડ યાત્રા પ્રસ્થાન થયું છે। ડીજેના તાલ, ઢોલ નગારા અને હર હર મહાદેવના જયઘોષ સાથે ગામના 14 જેટલા શિવભક્તો પવિત્ર જળ સાથે આ કાવડ યાત્રામાં જોડાશે। યુવાનોએ ગામના મહાદેવ મંદિર ખાતેથી કાવડના કળશમાં પવિત્ર જળ ભળી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જવા રવાના થયા હતા અને તેઓ આગામી સપ્ટેમ્બર માસની 10 તારીખે પહોંચી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પર જળ અભિષેક કરી દિવ્ય દર્શનનો લાભ લઈ પરત ફરશે। રાજપીપળા ખાતે શીતળા માતાના મેળામાં એક મહિલાની અંદાજે 3.5 તોલાની સોનાની ચેન તોડી ચોર ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે। રાજપીપળામાં જૂની કોર્ટથી લઈને કાળિયા ભૂત મામાના મંદિર સુધી શીતળા માતાનો ભવ્ય મેળો યોજાયો હતો। સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે મેળાની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા। મેળામાં ભારે ભીડનો લાભ લઈ ચોરી કરતી ટોળકીઓ સક્રિય થઈ હોવાની ચર્ચા વચ્ચે આજે એક મહિલા ભક્તની સોનાની ચેન ચોરાઈ હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ મહિલાની અંદાજે 3.5 તોલાની સોનાની ચેન તોડી અજાણ્યો ચોર ફરાર થઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ શીતળા માતાના મેળામાં અનેક લોકોના મોબાઈલ, પાકીટ, કિંમતી સામાન તેમજ સોનાની ચેનની ચોરીની ઘટનાઓ સામે આવી હતી। તે સમયે પોલીસને ગણતરીના કલાકોમાં ચોરી કરતી ટોળકીઓને ઝડપી પાડી હતી। આ ઘટનાને પગલે મેળામાં આવતા ભક્તોને પણ પોતાના કિંમતી સામાન અને સોનાના દાગીનાની ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગડોદ, કસુંબિયા, ઓરપા ગામના લોકોએ સરકારી અનાજની દુકાનો પર સમયસર અનાજ નહીં મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।
મળતી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના મોટાભાગની સરકારી અનાજની દુકાનો પર અનાજ લેવા આવતા લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે. દીનદયાળ સરકારી અનાજ ભંડાર પર આવતા લાભાર્થીઓને અનાજ સંચાલકના લેપટોપમાં સર્વર કનેક્ટ નહીં થતાં સામે આવતા તહેવારોના દિવસોમાં અનાજ નહીં મળતા બજારમાંથી ખરીદવા મજબૂર બન્યા છે. લાભાર્થીઓ તેમજ દુકાન સંચાલકો સાથે સંઘર્ષના બનાવો ઊભા થઈ રહ્યા છે. સરકાર દ્વારા નવી પદ્ધતિથી લાભાર્થીઓને અપાતા અનાજમાં તકલીફ જોવા મળી રહી છે. કેટલાક સરકારી અનાજના સંચાલકો આ નવી પદ્ધતિનો દુરુપયોગ પણ કરી રહ્યા છે અને ખોટી રીતે ગ્રાહકોને હેરાન કરવામાં આવે છે તેવી લોકચર્ચા થઈ રહી છે. मैं एप्लीकेशन है ओपन आती पीएनबी હા ના માઈ मतलब मैं आपको मोबाइल में કેટલા દિવસથી આ તકલીફ છે? 2 દિવસથી એના પહેલાં નીકળતો તો માલ? પહેલાં ગાડી मतलब પહેલી વખત કાઢે પહેલી વાર કરે. શું નામ તમારું? જયંતિ ચંદ્ર. શું થયું છે? કૂપન નહીં નીકળે. કારણ? હા, કારણ? નેટ નહીં પકડાય. હા ના ભાઈ, કૂપન નહીં નીકળતી તમારી? હા, અનાજનું કેટલા દિવસથી હેરાન થાવ છો? 2 દિવસ. શું નામ તમારું? પ્રવીણભાઈ કયા ગામના? ઓળપા. શું તકલીફ થઈ છે? કૂપન કાઢવા પણ નકળતી નથી. કાલે બી આવેલા ઓળપા પણ નકળી નહીં. કારણ? કારણ એ નેટવર્ક આવતો નહીં. પીએનબી એપ્લિકેશન છે, એમાં એપ્લિકેશન છે પીએનબી. આપણે સસ્તા અનાજની દુકાન પર આપણે જઈએ છીએ તો પીએનબી એપ્લિકેશનથી આપણે સ્કેન કરવાનું હોય છે. તો જે સ્કેન કરવાની જે એપ્લિકેશન આવે છે એ ઓપન નહીં થતી, એમાં સર્વર પ્રોબ્લેમ આવે છે. આ કેટલા દિવસથી છે આ પ્રોબ્લેમ? આ 3 થી 4 દિવસ થઈ ગયા છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરમાં લિફ્ટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને પગલે કરુણ અકસ્માત સર્જાયો. બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહેલા માતા પિતાની નજર સામે જ બાળક લિફ્ટ અને ફ્લોર વચ્ચેના ખાંચામાંથી ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. બાળકને ભરૂચમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો. અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે સિંચાઈ વિભાગના ₹6 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઇન્સ્પેક્શન બંગલો તથા URBCI ડિવિઝન તેમજ સબ ડિવિઝન ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ કરાશે. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.